અવતાર ધરાના પ્રયોજનનું સ્વામિનારાયણ હરે સંવત 1877 આસોદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારાયણી મધ્યે વસતા કાચરના દરબારમાં ઉત્તરાળી દ્વાર ઓરડાની ઓસરીએ છપ્પર પલંગ પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિ બોલ્યા જે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું જે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી પર અવતાર ધરે છે. તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાની સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય ને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આ શંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ, એ પ્રશ્ન ઉત્તર તો તમે જ કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે. જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવયુક્ત છે અને દેહધારી છે. માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે અને પોતાની સામર્થ્યને છપાડીને તે ભક્ત સંગાતે પુત્ર ભાવે વર્તે છે, અથવા સખા ભાવે વર્તે છે, અથવા મિત્ર ભાવે વર્તે છે, અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે. તેને કહીને ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો. પછી મુનિએ કહ્યું જે હે મહારાજ, યથાર્થ ઉત્તર થયો. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય જે આપણે શું પામશું અને ક્યાં જાશું, અને જેને જ્ઞાન હોય તેને તો અહો અહો થયા કરે જે આ પ્રાપ્તિ થઈ છે, હવે કાંઈ કરવું રહ્યું નથી. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી, તે આપણને મળ્યા છે ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે, ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહીં લખ્યા હોય, ને આપણે કાંઈ પ્રભુ વેચી ખાધા છે. માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં, ગમે તેવી રીતે પણ ખાવા આપે છે. ને પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે. કદાપી પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત. માટે આપણને આપ્યું નથી, ને આ દેહ તો પતરાવાળાને ઠેકાણે છે, તેમાં લાડવા જમી લેવા. તે શું જે આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાઓ ને દાસના દુશ્મન હરિકેદી હોય નહીં. જેમ કરશે તેમ સુખ જ થશે, ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ. જે સ્વામિનારાયણના નામનો મંત્ર બહુ બળ્યો છે, માટે ભજન કર્યા કરવું. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે ભગવાન શૂળીનું દુઃખ કાંટે મટાડે છે, એમ કરે તે કેમ જણાય? એ પ્રશ્નનો ઉત્તર જે આપણે પણ એવું કેટલુંક થતું હોય ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુએ તો જણાય જે કાળમાંથી સુકાળ કર્યો તેમ કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં અનેક વાતો સમજવાની છે, તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો ને વચનામૃત આદિ શાસ્ત્રનો અભ્યાસ રાખવો.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મંજીબાઈએ વાડી મધ્યે પૂછ્યું જે ઉપાસનાની બહુ વાત થાય છે પણ કેમ સમજાતું નથી? ત્યારે ઉત્તર કર્યો જે ઉપાસના થાય છે, ધર્મ પડે છે, કસર ટળે છે, પણ આપણને ખબર પડતી નથી ને સર્વે થતા જાય છે ને જેના માવતર સમર્થ હોય તેના છોકરાને શી ફકર હોય ને જેના શેઠ સમર્થ હોય તેના ગુમાસ્તાને બળ હોય. ત્યાં દ્રષ્ટાંત દીધું જે બાટલીવાળે એક ગુમાસ્તાને 35,000 રૂપિયા મોજના આપ્યા ને કરશનજી દેસાઈને 5,000 રૂપિયા મોજના આપ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક કીર્તનમાં કહ્યું છે જે ભગવાનનો આશરો થયો તેને કાંઈ સાધન કરવું બાકી રહ્યું નથી ને બીજા અવતાર તો 5 શેર 10 શેરનો ચમક છે. આજ તો ચમકનો પર્વત આવ્યો છે તે સર્વે જીવને ખેંચી લે છે. જ્ઞાનીને મતે આ લોકનો વ્યવહાર છે તે છોકરાની રમત જેવો છે. જેમ છોકરા ધૂળના લાડુ કરીને નાથ જમાડે છે તેમ આ સર્વે તેવું જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે તપ કરીને બળી જાય તો પણ ભગવાન તેડવા ન આવે ને ઈંડોળા ખાટમાં સૂઈ રહે, દૂધ સાકર ચોખા જમે ને 2 ચાકર સેવા કરનારા હોય ને રડનારા બીજા હોય તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન લઈ જાય ને એ સુખ પૂર્વના સંસ્કારથી છે તેમજ વિમાન પણ પ્રારબ્ધ ભેગું જ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વશરામ ભક્તના ગુમડાનું બહુ દુઃખ જોઈને મને તાવ આવી ગયો, પછી ગુમડું ફાટ્યું ને સુખ થયું એમ દયાનું અધિકપણું સમજાવ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના અવતાર તો અસંખ્ય છે પણ આ સમયે મહારાજ પ્રગટ થયા તે વેળા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દામોદરે નથુ ભટ્ટને શ્રીજી મહારાજના નિશ્ચયની વાત કરી જે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે ને રામાનંદ સ્વામી તે ઉદ્ધવનો અવતાર છે. તે વાત સાંભળીને તે નથુ ભટ્ટ અતિશય આકળા થઈ ગયા. પછી તે 2 જણ વરતાલે શ્રીજી મહારાજ પાસે આવ્યા ને કહ્યું જે હે મહારાજ, આ દામોદર રામાનંદ સ્વામીને ઉદ્ધવ કેમ કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો એટલે જેમ છે તેમ તમને જણાશે. પછી તે ભટ્ટ ધ્યાનમાં બેઠા એટલે તેમને તરત સમાધિ થઈ. તે સમાધિને વિશે અનંત મુક્ત, અનંત અવતાર, અનંત ઐશ્વર્ય ને રામાનંદ સ્વામી તેમણે સહિત અક્ષરધામને વિશે પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવીને તે સર્વ અવતાર અને રામાનંદ સ્વામી પોતાની સેવામાં દેખાડ્યા ને પોતાનો સર્વોપરી નિશ્ચય તે ભટ્ટને કરાવ્યો. પછી તે ભટ્ટને સમાધિમાંથી જગાડ્યા. ત્યારે નથુ ભટ્ટ ઉઠીને દામોદરને સાષ્ટાંગ દંડવત કરીને પછી બોલ્યા જે હે મહારાજ, મુને તો આ દામોદરે તમારા સ્વરૂપના નિશ્ચયની વાત કરી ન હોત તો મારે કલ્યાણમાં બહુ જ ફેર હતો. તે માટે હવેથી કોઈ રીતે તમારા સ્વરૂપના નિશ્ચયમાં કસર રહે નહીં એવી કૃપા કરીને વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે તો અક્ષરધામ થકી અગણિત જીવોના આત્યંતિક કલ્યાણ કરવાને અમારું અક્ષરધામ ને અનંત કોટી પાર્ષદ ને બીજા ધામના ઈશ્વર તેણે સહિત પધાર્યા છીએ. તેવી રીતે શ્રીજી મહારાજે નથુ ભટ્ટને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું.